સુરતમાં અવારનવાર લૂંટના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે સુરતના વીઆર મોલની સામે વાય જંકશન પાસે કાર ડ્રાઈવરના હાથમાંથી ₹4.40 લાખ ચોરી કરાઈ ગઈ હતી। બાઇક પર આવેલા 4 અજાણ્યા શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આ બનાવને પગલે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં છરા ગેંગના 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। સાંજના 6 વાગ્યાના સુમારે અઠવા લાઈન ડુમસ રોડ પર ખેટલા આપા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા 2 બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ। બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ। આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે, જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતા 3 આરોપી મળી આવેલ।